મારું નામ પાયલ છે. હું 25 વર્ષની છું. હું મારા પિતાની સામે માથું નમાવીને બેઠી હતી. હું સમજી શકી નહીં કે હું તેના શબ્દોનો શું જવાબ આપું. મારું જીવન આવા દુઃખમાં પડી ગયું હતું અને પાપા મને ફરીથી આ નરકમાં મોકલવા માંગતા હતા. હું કંઈક કહું એ પહેલાં મારો ભાઈ, જે મારી બાજુમાં બેઠો હતો, મારો હાથ પકડીને કહ્યું, જુઓ, બાબાની વાત ખોટી નથી. મને ખબર છે અમે અત્યારે ભાવુક થઈ રહ્યા છીએ, પણ તારે સમજથી કામ લેવું જોઈએ. લક્ષ્મણ સારો છોકરો છે. તમે જોયું હશે કે તે ઘણી સારી રીતે વાત કરે છે, સારું કમાય છે. તારી સાથે તેની મિત્રતા પણ ઘણી સારી રહી છે. જો તું તેની સાથે લગ્ન કર તો તારું જીવન સુધરશે. અમે તારું ઘર બસાવવા માંગીએ છીએ. તું હજી યુવાન છો. તારી આગળ એક મોટું જીવન બાકી છે. તું સમજી રહી છો કે હું શું કહું છું? જ્યારે મેં મારા ભાઈ તરફ જોયું અને સેજ માથું હલાવતા કહ્યું કે તમે લોકોએ જે વાત કરી તે ઘણી કરવી છે, પણ નિર્ણય સાચો છે. આખી જિંદગીની વાત છે. હું હજુ 25 વર્ષની છું. મને ખબર નથી કે હું હજુ કેટલું જીવન બાકી છે. મારી બાજુથી હાથ છે. હું લક્ષ્મણ સાથે લગ્ન કરવા તૈયાર છું. હું સાદગીથી બોલી અને ચૂપચાપ ઊભી થઈ અને મારા રૂમ તરફ આવી. હું જાણતી હતી કે મારા નિર્ણયથી મારા માતા પિતા અને ભાઈને આશ્ચર્ય થયું હશે, પણ મને તેની ચિંતા ન હતી. મારા દિલની ઈચ્છા પૂરી થઈ રહી હતી. હું ફરી એકવાર એ ઘરે જઈને મારા પહેલા પતિનો બદલો લેવા માંગતી હતી. મને ખબર હતી આ પગલું મારા માટે ઘણું નુકસાનકારક હશે, પણ મને મારા પતિ પ્રત્યે એટલો બધો પ્રેમ હતો કે તેની કોઈ સીમા ન હતી. રૂમમાં આવ્યા પછી મેં આકાશ તરફ જોયું અને મારા પતિને યાદ કરતાં કહ્યું, વિક્રમ, તમારા વિના હું બહુ એકલી છું, પણ આ એકલતાનો લાભ ચોક્કસ લઈશ. હું ચોક્કસપણે તે વ્યક્તિને સજા કરાવીશ. આટલું કહી હવામાં ઊંડો શ્વાસ લઈને હું પલંગ પર સૂઈ ગઈ અને મારા વિચારોમાં ગુમ થઈ ગઈ. મારા પતિ સાથે વિતાવેલી સુંદર ક્ષણો પિક્ચરની જેમ મારી આંખો સમક્ષ ચમકવા લાગી. મેં મારી મરજી મુજબ લગ્ન કર્યા હતા. હું અને વિક્રમ કોલેજના મિત્રો હતા. અમે બંનેએ ક્યારેય વિચાર્યું ન હતું કે અમે એકબીજા સાથે લગ્ન કરીશું, બલકે અમે એકબીજાને સમજાવતા હતા કે અમે એવો જીવનસાથી પસંદ કરીશું જે પૈસાદાર હશે. તે વ્યક્તિ પાસે સારી સમજ હોવી જોઈએ અને બુદ્ધિશાળી પણ હોવો જોઈએ. પરંતુ અમારી મિત્રતા કેટલી ઝડપથી પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ તે અમને ખબર ન રહી. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને અમારો અભ્યાસ પૂરો થયો. જ્યારે વિક્રમ કામ કરવા લાગ્યો હતો અને હું ઘરે ચાલી ગઈ હતી અને અમારી વચ્ચે અંતર આવી ગયું હતું, પણ ત્યારે અમે સમજી ગયા હતા કે અમે હવે એક ક્ષણ માટે પણ એકબીજા વિના રહી શકતા નથી. અને માત્ર 1 મહિના પછી અમે એકબીજાને મળ્યા અને અમારો પ્રેમ વ્યક્ત કર્યો. વિક્રમે મને સૌથી પહેલાં પ્રપોઝ કર્યું હતું. તેમનું કહેવું હતું કે તે મારાથી બિલકુલ દૂર રહી શકશે નહીં. તેની પાસે અત્યારે તો સારી નોકરી નથી, પરંતુ ખૂબ જ ટૂંક સમયમાં બધું જ બની જશે અને મને તે અપનાવી લેશે. પણ હું તેને કહી દઉં કે હું તેને ક્યારેય દગો આપીશ નહીં કે બીજા કોઈને પણ મારો પ્રેમ બનાવીશ નહીં. મારી સ્થિતિ પણ આવી જ હતી. મેં પણ વિક્રમનો હાથ પકડ્યો અને કહ્યું કે મારા તરફથી આવું કંઈ થશે નહીં. જ્યાં સુધી તમે તમારા પગ પર ઊભા ન થાવ ત્યાં સુધી હું તમારી રાહ જોઈશ. સમય ધીમે ધીમે પસાર થતો હતો. અમે બંને એકબીજા સાથે સતત મોબાઈલ પર વાત કરતા હતા, જેના કારણે અમારી વચ્ચે જે અંતર હતું તે પૂરું થઈ ગયું. લગભગ 1 વર્ષ પછી વિક્રમે મને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું. હું થોડી નર્વસ હતી, કારણ કે મને ખબર ન હતી કે મારા માતા પિતા આ સંબંધ માટે સંમત થશે કે નહીં, પણ મને પોતાના પર વિશ્વાસ હતો કે હું કોઈ પણ ભોગે વિક્રમને છોડીશ નહીં. મેં ઘરે વિક્રમ વિશે વાત કરી તો મારો ભાઈ ખૂબ ગુસ્સે થયો. તેણે કહ્યું કે તે મારા લગ્ન તેના નજીકના મિત્ર સાથે કરાવશે. તે ખૂબ સારો છોકરો છે અને સારી કમાણી કરે છે, પરંતુ મેં ના પાડી દીધી હતી કે આવું કંઈ નહીં થાય. આ મારા જીવનનો નિર્ણય છે કે હું કોની સાથે લગ્ન કરવા માંગુ છું, હું તેની સાથે જ લગ્ન કરીશ. પપ્પા અને મમ્મી ખૂબ જ નારાજ થયા, કારણ કે જ્યારે તેઓને વિક્રમની નોકરી વિશે ખબર પડી તો તેને આ સંબંધ બિલકુલ યોગ્ય ન લાગ્યો. મમ્મીએ મને બધું સમજાવવાની કોશિશ કરી, પણ મેં તેને સ્પષ્ટ કહી દીધું
કે મમ્મી, હું વિક્રમ સિવાય બીજા કોઈ સાથે ખુશ નહીં રહી શકું. જો વિક્રમ મને એક સમયનું જમવાનું આપે તો પણ હું તેની સાથે ખુશ રહીશ. મારો લાગણીશીલ સ્વભાવ જોઈને મારા માતા પિતા ચૂપ થઈ ગયા અને વિક્રમના માતા પિતાને મળ્યા બાદ આ સંબંધ ફાઇનલ થયો હતો. મારા માતા પિતાએ મને કહ્યું હતું કે વિક્રમને તેના પગ પર સારી રીતે ઊભો રહેવો જોઈએ. એ પછી જ અમે તારા લગ્ન વિક્રમ સાથે કરાવીશું. પણ હું આ માટે બિલકુલ તૈયાર ન હતી, કારણ કે વિક્રમનું મારા પર ઘણું દબાણ હતું. તેમણે કહ્યું કે તેઓ અત્યારે જ લગ્ન કરવા માંગે છે, કારણ કે તે હવે આ અંતરને સમાપ્ત કરવા માંગે છે. મેં પણ મમ્મી પપ્પાને ઘણું સમજાવ્યું, પણ દરેક માતા પિતાનું સપનું હોય છે કે જે ઘરમાં તેમની દીકરી જાય ત્યાં છોકરો સારું કમાય, એક સરસ ઘર હોય, સારો પરિવાર હોય. પરંતુ મારા કિસ્સામાં બધું વિપરીત હતું. દિવસ અને તારીખ નક્કી કરવામાં આવી હતી. લગ્નની તૈયારીઓ ચરમસીમાએ હતી. વિક્રમ અને મારી ખુશી જોવા જેવી હતી અને અમારા લગ્નમાં અમારા કોલેજના તમામ મિત્રોને આમંત્રણ આપ્યું હતું. ધીમે ધીમે બધું પસાર થયું અને લગ્નનો દિવસ પણ આવી ગયો. મારા સાસુ, મારી નણંદ, મારા દેવર, મારા સસરા બહુ સરસ હતા. તેણે મારા માટે ઘણી તૈયારીઓ કરી હતી. લગ્ન મંડપમાં મમ્મી પપ્પા અને ભાઈએ તેનું ખૂબ સરસ સ્વાગત કર્યું હતું અને થોડીવાર પછી હું કાયમ માટે વિક્રમની બની ગઈ હતી. મારું હૃદય આનંદથી ભરાઈ ગયું. હું બધાને પકડી પકડીને કહેવા માંગતી હતી કે આજે હું કેટલી ખુશ છું. મારા જે જોઈતું હતું તે મેં પ્રાપ્ત કર્યું છે. અને આમ પણ વ્યક્તિને તેનો પ્રેમ મળે તો તેની ખુશી જોવા જેવી હોય છે. મારી સ્થિતિ પણ આવી જ હતી અને થોડીવાર પછી વિદાયનો પણ સમય આવી ગયો. મને તેનાથી ખૂબ જ દુઃખ થયું. આપણે બાળપણથી મોટા થઈ ત્યાં સુધી માતા પિતાના આંગણે ખુશીથી જીવીએ છીએ. પછી જ્યારે આપણે મોટા થાય છીએ ત્યારે એક રાજકુમાર આવે છે અને તે તેના પિતાની રાજકુમારીને લઈ જાય છે. મારી સાથે પણ કંઈક આવું જ થયું હતું. હું મારા પિતાને ગળે લગાડીને ખૂબ રડી. તેની હાલત પણ આવી જ હતી. મમ્મી પણ મને ગળે લગાવીને ખૂબ રડી. ભાઈની હાલત પણ એવી જ હતી. પણ હું વારંવાર મારા ભાઈને કહેતી હતી કે ભાઈ, મમ્મી પપ્પાની ધ્યાન રાખજે. આમ હું વિદા થઈ. મારા સાસરે આવી. મને લાગ્યું કે મારા સાસરિયાઓએ મારા સ્વાગત માટે અદ્ભુત વ્યવસ્થા કરી હશે. પણ જ્યારે મારા સાસરિયાના ઘરની સામે કાર ઊભી રહેતા જ મને નવાઈ લાગી, કારણ કે ત્યાં એક નાની લાઇટ પણ હાજર ન હતી. ક્યાંક એક દીવો પણ સળગતો ન હતો. મેં વિક્રમ તરફ જોયું, જેણે તરત જ માથું નમાવી દીધું. પણ મેં ચૂપ રહેવું સારું માન્યું, કારણ કે હું સમજી ગઈ હતી કે વિક્રમના માતા પિતા આ લગ્નથી ખુશ નથી. પણ મેં એક શ્વાસ લીધો અને મારી જાતને નવ પરીક્ષા માટે તૈયાર કરી. વિક્રમે મારો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો. ઘરમાં પ્રવેશતા જ મારી સાસુ ગુસ્સામાં બોલી, તમારી પત્નીને બધું સરસ રીતે સમજાવ. જો તે મારા ઘરની અંદર કોઈ બેદરકારી કરશે તો વિક્રમ, યાદ રાખજે, હું તને અને તારી પત્નીને 2 મિનિટમાં ઘરેથી કાઢી નાખીશ. મેં મારા પતિ સામે આશ્ચર્યચકિત રીતે જોયું કે આ બધું શું છે. ગઈકાલ સુધી આ મહિલા મારા પર મરી રહી હતી. મારા માતા પિતાની સામે એમ કહેતા થાકતી ન હતી કે આ વહુ નથી પણ દીકરી છે. હવે તેની સ્ટાઇલ જોઈને હું તો આશ્ચર્યના દરિયામાં ડૂબી ગઈ. આ પહેલાં હું કંઈક કહું, વિક્રમે મારું કાંડું તેની મજબૂત પકડમાં પકડી રાખ્યું હતું અને તે મને રૂમ તરફ લઈ ગયા. મેં પણ ચૂપ રહેવાનું શ્રેષ્ઠ માન્યું, કારણ કે હું બિનજરૂરી બાબતોમાં પડી મારું જીવન બગાડવા માંગતી ન હતી. જ્યારે હું રૂમમાં પ્રવેશી ત્યારે મારા વિચાર મુજબ રૂમ પણ સજાવેલો ન હતો. વિક્રમને જોઈને હું કોઈ પ્રશ્ન પૂછું એ પહેલાં વિક્રમે મને તેના ગળે લગાવી લીધી અને મને તેના આંસુ મારા ખંભા પર પડતા મહેસૂસ થયા. હું એક ક્ષણ માટે એટલી મૂંઝાઈ ગઈ કે હું સમજી શકી નહીં કે વિક્રમ કેમ રડે છે. તેની આંખોમાં આંસુ કેમ છે? જો કે મેં આજ પહેલાં વિક્રમને ક્યારેય રડતો જોયો ન હતો. પણ મેં તરત જ મારી જાત પર કાબૂ રાખ્યો. મેં મારો હાથ તેની કમર પર મૂક્યો અને મધ્યમ સ્વરમાં બોલી, વિક્રમ, આ રીતે નિરાશ ન થાવ. આંસુ વહાવવાનો તો કોઈ ફાયદો નથી.
અમે બંને પતિ અને પત્ની પહેલાં મિત્રો છીએ. તમને ખબર છે કે હું તમને કેટલો પ્રેમ કરું છું. મને આ બિનજરૂરી વસ્તુઓ પરેશાન નહીં કરે. મારી તરફ જુઓ. મેં તેને મારા અસ્તિત્વથી અલગ કરી દીધો હતો અને મારા હાથમાં તેનો ચહેરો પકડીને મેં તેની સાથે પ્રેમથી વાત કરી. તેની આંખોમાં પાણી જોઈને ખબર નહીં કેમ મને ખરાબ લાગ્યું. હું તેના બાજુમાં બેસી ગઈ અને તેનો હાથ પકડીને પ્રશ્નાર્થ સ્વરમાં કહ્યું, શું થયું? તમે આટલા ઉદાસ કેમ છો? લગ્ન પહેલાં બધું બરાબર હતું. તમારા માતા પિતા, ભાઈઓ અને બહેનો બધા સારા હતા. ઘરની અંદર લગ્નની તૈયારીઓ પણ ચરમ સીમાએ હતી. તો આજે આ બધું શું છે અને તમે કેમ રડો છો? બીજું કંઈ કહું તે પહેલાં તેણે મારા મોં પર આંગળીઓ મૂકી અને મારી આંખોમાં જોઈને બોલ્યા, જો તું મને પ્રેમ કરે છે અથવા મને ઇજ્જત આપે છે તો કૃપા કરીને આજે રાત્રે મને કોઈ પણ પ્રશ્નોના જવાબ ન કર, કારણ કે મારામાં હિંમત નથી કે હું તને આ બધી વાતોનો જવાબ આપી શકું. મને નવાઈ લાગી, કારણ કે મેં તેને અગાઉ ક્યારેય આટલો તૂટતો જોયો ન હતો અને ન તો ક્યારેય તેને આટલો રડતો જોયો હતો. હું મૌન બની ગઈ. અચાનક તે મારી નજીક આવ્યા અને મને ગળે લગાડી અને પ્રેમાળ સ્વરમાં બોલ્યા, હું તને ખૂબ પ્રેમ કરું છું. જરા સમજ, મારા માટે તું જ મારી સંપૂર્ણ જિંદગી છો. તને મેળવવા માટે મેં ઘણું ગુમાવ્યું છે. પાયલ, તું મને દગો ન આપતી. મારા જીવનમાં હવે કોઈ બચ્યું નથી. મારા જીવનમાં એક જ સંબંધ બાકી છે અને તે છે મારી પત્નીનો. હવે મારા જીવનમાં તારા સિવાય બીજું કોઈ નથી. ન મમ્મી, પપ્પા, ન ભાઈ કે બહેન. તું જ મારું સર્વસ્વ છો. જ્યારે મને આશ્ચર્ય થયું કે અચાનક આ બધું શું થયું છે, જો કે વિક્રમ અને મારી વચ્ચે ઘણો પ્રેમ હતો. તેણે મને તેના પરિવાર વિશે બધું કહ્યું હતું કે તેના માતા પિતા તેને ખૂબ પ્રેમ કરે છે. તેના ભાઈ બહેન તેના માટે પાગલ છે. પણ હવે તેની આ સ્ટાઇલ જોઈને મને નવાઈ લાગી. પણ મારા માટે ચૂપ રહેવું સારું હતું, કારણ કે તે સમય મારા સવાલો પૂછવાના ન હતા. ધીમે ધીમે તે મારી નજીક આવવા લાગ્યા. જો મેં મારા જીવનમાં કોઈ માણસનો સમાવેશ કર્યો હોત તો તે માત્ર વિક્રમ હતો. એ સિવાય મેં ક્યારેય કોઈ છોકરા તરફ જોવાનું પણ જરૂરી માન્યું ન હતું. એ રાત અમારી ખુશીથી વીતી ગઈ હતી. પણ બીજા દિવસે સવારે પ્રકાશ થતાં જ મેં મારી આંખો ખોલી. મેં ફરીને જોયું તો વિક્રમ મારી ખૂબ જ નજીક હતા. મારા ચહેરા પર એક સુંદર સ્મિત દેખાયું. મેં મારા જીવનમાં આટલો સુંદર માણસ ક્યારેય જોયો ન હતો. અને કહેવાય છે ને કે તમે જેને પ્રેમ કરો છો તે જીવનનો સૌથી સુંદર માણસ દેખાવા લાગે છે. મારી સ્થિતિ પણ એવી જ હતી. મેં મારો હાથ લંબાવીને વિક્રમના ગાલને સ્પર્શ કર્યો. તે પહેલાં જ વિક્રમે આંખો ખોલી હતી. હું શરમાઈને બાથરૂમમાં ચાલી ગઈ હતી. પણ જ્યારે હું પાછી આવી તો વિક્રમ ઉદાસ થઈ સોફા પર બેઠો હતો. મેં આશ્ચર્યથી વિક્રમ સાહેબને જોયું. થોડીવાર પહેલાં તે સૂતો હતો, પણ હવે તેને સોફા પર બેઠેલો જોઈને હું પણ આગળ વધી અને તેની પાસે બેઠી. હું કંઈ કહું તે પહેલાં તેણે મારો હાથ પકડી લીધો હતો અને મારી સામે જોઈને તેણે કહ્યું હતું, જલ્દી તૈયાર થઈ જા. હું તને તારા માતા પિતાના ઘરે મૂકવા જઈ રહ્યો છું. હું લગભગ 2 દિવસ તને મળીશ નહીં કે સંપર્ક કરીશ નહીં, તો ચિંતા ન કર અને મમ્મી પપ્પાને કોઈ પણ બહાનું આપી દેજે. મેં આશ્ચર્યથી વિક્રમ સામે જોયું. હું તેને કોઈ પ્રશ્ન પૂછું તે પહેલાં તે ઊભા થઈ ગયા હતા અને ઉતાવળે ચાલ્યા ગયા હતા. તેને આટલા પરેશાન જોઈ ખબર નહીં કેમ મને મારી આસપાસ ભયનો સંકેત થઈ રહ્યો હતો. હું તેની સાથે વાત કરવા માંગતી હતી. તેને પૂછવા માંગતી હતી કે આ બધો મામલો શું છે? તમે આટલી ઉતાવળમાં કેમ છો? હજુ તો હું તમારા પરિવાર સાથે પણ મળી નથી. પણ વિક્રમે મારી વાત સાંભળી નહીં. તેણે મારું કાંડું પકડી રાખ્યું. તે તરત જ મારી સાથે તેના ઘરની બહાર આવ્યો. મને તેની બાઇક પર બેસાડી અને તરત જ મારા માતા પિતાના ઘરે લઈ આવ્યા અને મારા ગાલ પર હાથ મૂકતા કહ્યું કે તારે મારા માતા પિતા સાથે વાત કરવાની કોઈ જરૂર નથી. અને જો મારા માતા પિતા તારો સંપર્ક કરવાનો પ્રયાસ કરે તો પણ તું તેમની સાથે બિલકુલ વાત કરીશ નહીં, પરંતુ તેમને ઝટકી દેજે. હું કહું છું, અત્યારે તારા માટે પણ ચારે બાજુ ખતરો છે. આટલું કહીને
વિક્રમ ચાલ્યા ગયા. મારે હવે અંદર જવાનું હતું. મમ્મી પપ્પાને દરેક સવાલનો જવાબ આપવાનો હતો. મારી સાથે આવું શું થયું? ખબર નહીં કેમ મને બધું જ પરેશાન કરી રહ્યું હતું. હવે મને વિક્રમની આ હરકતો પર ગુસ્સો આવવા લાગ્યો. તે મને કંઈક કહેતા ન હતા અને ન તો તેણે મને પરિસ્થિતિ વિશે ક્યારેય કોઈ ચેતવણી આપી હતી. પણ અત્યારે કશું કરી શકાયું ન હતું. તેથી મેં માથું હલાવ્યું અને ચૂપચાપ ઘરમાં પ્રવેશી. બરાબર મારા વિચાર અનુસાર મારા માતા પિતા હજી જાગ્યા ન જ હતા. મોડી રાત સુધી જાગતા રહેવાને કારણે બંને ગાઢ ઊંઘમાં હતા. હું શાંતિથી ગઈ અને લાઉન્જમાં બેસી ગઈ અને વિક્રમને મેસેજ કરવા લાગી કે હું હવે નર્વસ અનુભવી રહી છું. મને મારા માતા પિતાને બધું કહેવું પડશે. તમે મારી સાથે આવો વ્યવહાર ના કરી શકો. કાલે રાત્રે બહુ નાટક થયું અને હવે આ બધું શું છે? પણ સમય વીતી ગયો પણ વિક્રમે મારા કોઈ પણ મેસેજનો જવાબ ન આપ્યો. મમ્મી પપ્પા થોડા સમય પછી જાગ્યા હતા. એ લોકો મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. પણ પપ્પા તરત બોલ્યા કે પાયલ, તારા વિના એક ક્ષણ પસાર કરવી અમારા માટે મુશ્કેલ બની ગયું હતું. સારું થયું તું આવી ગઈ. જો મેં સવારે ઉઠીને તારો ચહેરો ન જોયો હોત તો મારી શુગર બિનજરૂરી રીતે વધી ગઈ હોત. મારા ચહેરા પર સ્મિત હતું અને હું મારા પિતાની છાતી પર માથું મૂકીને બોલી કે તમારા વિના મારા માટે પણ ખૂબ મુશ્કેલ હતું. તેથી જ હું તમારી પાસે વહેલી સવારે આવી ગઈ છું. હું બીજું કંઈ કહું તે પહેલાં મારી માં કહેવા લાગી, પાયલ, કોઈ વાંધો નથી ને? તમારા સાસરિયાના ઘરે તો બધું બરાબર છે ને? આ સાંભળીને જ્યારે ચહેરો સંપૂર્ણપણે ઉડી ગયો હતો. હું ખૂબ નર્વસ હતી કે આ બાબતને કેવી રીતે હેન્ડલ કરવી તે મને સમજાતું ન હતું. હું કંઈક કહું આ પહેલાં મારા પિતાએ મારી માતાને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે તું મારી પુત્રીને બિનજરૂરી વાત કરીને પરેશાન ન કર. જા અને અમારા બધા માટે નાસ્તો તૈયાર કર. આજે હું મારી દીકરીને મારા પોતાના હાથે નાસ્તો કરાવીશ. સમય ધીમે ધીમે પસાર થતો હતો. મમ્મી પપ્પા મને વારંવાર વિક્રમનો ઉલ્લેખ કરતા હતા પણ મારી પાસે કહેવા માટે કંઈ જ ન હતું. હું અત્યારે આ લોકોને પરેશાન કરવા માંગતી ન હતી. આજ સુધીમાં મમ્મીના ચહેરાનો રંગ નિસ્તેજ થઈ ગયો હતો અને તે મારી સામે જોઈને પ્રશ્નાર્થ સ્વરમાં બોલી, શું વાત છે જાન? મને સાચું કે. હું ખૂબ પરેશાન છું. મને ખબર નથી પણ કેમ મને લાગે છે કે તારી સાથે કંઈક ખરાબ થયું છે. પાયલ, હું તને ખૂબ પ્રેમ કરું છું. જો તારી સાથે કંઈ પણ ખરાબ થાય તો પણ અમે પતિ પત્ની બંને તને ચોક્કસ સાથ આપીશું. પણ મને સમજાતું ન હતું કે હું મારી માતાને શું કહું કે મારા પતિ મને વહેલી સવારે છોડીને ક્યાં ચાલ્યા ગયા છે. મેં વિક્રમને દિવસભર ઘણા મેસેજ અને કોલ કર્યા હતા પણ તેને મને જરા પણ જવાબ ન આપ્યો. મેં કોઈક રીતે મમ્મીને સમજાવ્યું અને ચૂપચાપ રૂમમાં આવીને મારો મોબાઈલ ચેક કરવા લાગી અને ભગવાનનો આભાર કે વિક્રમનો મેસેજ આવ્યો હતો. તેણે મને કહ્યું કે તેને કામને કારણે બીજા શહેરમાં જવાનું થયું છે. તેને પરત આવવામાં 1 દિવસ લાગશે અને મારા સાસરિયાઓ મને મારા માતા પિતાના ઘરેથી લેવા આવે તો મને તેની સાથે કોઈ પણ કિંમતે જવાનું નથી. આ જોઈ મને આશ્ચર્ય થયું કે વિક્રમ તેના માતા પિતાને આટલી બધી નફરત કેમ કરે છે. સવારથી જ હું નોંધી રહી હતી કે કંઈક ખોટું છે પણ અત્યારે હું વિક્રમના પરિવારની બાબતોમાં ફસાઈને મારા અને વિક્રમ વચ્ચેના સંબંધોને બગાડવા માંગતી ન હતી. હું તરત જ બહાર આવી અને મારી માતાને પણ જાણ કરી કે વિક્રમ કાલે આવશે અને મને લઈ જશે. ત્યારે મમ્મીએ માત્ર એક મૌન નજરે મારી સામે જોયું અને ચૂપચાપ તેના રૂમમાં ગયા. હું તેના મૌનને સંપૂર્ણ રીતે સમજી ગઈ પરંતુ મેં તેની સાથે બિલકુલ દલીલ કરી નહીં કારણ કે જો હું તેની સાથે દલીલ કરવા બેઠી હોત તો તે મારા માટે મોટી સમસ્યા સાબિત થઈ શકે છે. ધીમે ધીમે રાત પડી ગઈ. બીજા દિવસે વિક્રમ આવ્યા. મમ્મી, પપ્પા અને ભાઈ બધાએ તેને પૂછપરછ કરી હતી. મને લાગ્યું કે વિક્રમ મારી સાથે ખોટું બોલ્યો છે પણ તેણે મામલો સંભાળ્યો હતો અને મમ્મી પપ્પાને ખાતરી આપી હતી
કે તે બીજા શહેરમાં છે. આના પરથી હું સમજી ગઈ કે તે સાચું બોલી રહ્યો છે, પરંતુ હું હજી પણ વાસ્તવિકતાથી અજાણ હતી. તેણે તેની આંખોથી મને તૈયાર થવાનો ઈશારો કર્યો. હું તરત જ રૂમમાં ગઈ, કપડાં વગેરે બદલીને બહાર આવી. તે મમ્મી સાથે જ વાત કરતા હતા. મને જોતાની સાથે જ તે પોતાની જગ્યાએથી ઊભા થયા અને વિદાય આપવા લાગ્યા. તો મમ્મી પપ્પા બોલવા લાગ્યા, મેં તમારા અને પાયલ માટે ખાસ દાવત ગોઠવી છે, તમે જમીને જજો. પણ મારા પતિએ તેની વાત નકારી કાઢી અને મારો હાથ પકડીને મમ્મી તરફ જોઈને નમ્રતાથી બોલ્યા, મમ્મી, તમારો ખૂબ ખૂબ આભાર, પરંતુ હું માફી સાથે કહું છું કે હું અહીં રોકાઈ શકતો નથી. મારી માતાએ ઘરે ભોજન બનાવ્યું છે, તે નારાજ થઈ જશે. જ્યારે મેં આશ્ચર્યથી વિક્રમ સામે જોયું. થોડા સમય પહેલાં તે તેના માતા પિતા વિરુદ્ધ બોલતા હતા અને હવે તે તેમના માટે મારા માતા પિતાને અવગણી રહ્યા હતા. પણ મેં મૌન રહેવું શ્રેષ્ઠ માન્યું. તે મારી સાથે બહાર આવ્યા. તેની બાઇક પહેલેથી જ તૈયાર ઊભી હતી. તેના પર સવાર થઈને અમે ઘર તરફ રવાના થયા. પણ હું તેને જોઈને પ્રશ્નાર્થ સ્વરમાં બોલી, વિક્રમ, તમે ઠીક છો? મને કેમ ગડબડ લાગે છે? તમારા મગજમાં કોઈ વાત ચાલે છે? મારી વાત સાંભળીને વિક્રમે હામાં માથું હલાવ્યું, જેનો અર્થ એ થયો કે વાત સાચી છે, પણ તે મને કહેવા માંગતા ન હતા. તેથી જ હું ચૂપ રહી. થોડે દૂર ગયા પછી અમે વિક્રમના ઘરે પહોંચ્યા. જેવો વિક્રમ મારી સાથે ઘરમાં પ્રવેશ્યો, તેમની મમ્મી ચીસો પાડવા લાગી કે આ કોઈ તરીકો નથી કે તમારી દુલ્હન તેના માતા પિતાના ઘરે જઈને બેસી ગઈ અને તું પણ ચાલ્યો ગયો. મેં એકલા કેટલાક મહેમાનોનો સામનો કર્યો છે. તેઓ મારા પર આક્ષેપ કરી રહ્યા હતા કે મને ખબર નથી કે અમે કયા પરિવારમાંથી છોકરીને લાવ્યા છીએ, જે સાસરે કેમ રહેવું તે પણ જાણતી નથી. આ સાંભળીને મને ગુસ્સો આવ્યો, પણ હું કંઈક કહું આ પહેલાં વિક્રમે મારો હાથ દબાવ્યો હતો, જેનો અર્થ એ થયો કે મારે ચૂપ રહેવું છે. તે તેની માતા સામે જોઈને ખૂબ જ હરવાશથી બોલ્યો, મને ખબર છે, પણ મારે કોઈ અર્જન્ટ કામ હતું અને પાયલને પણ તેના માતા પિતાને મળવાનું હતું. આ કારણોસર હું વહેલી સવારે પાયલને તેની માતા પાસે લઈ ગયો હતો. ચિંતા ન કર, હવે જે પણ મહેમાન આવશે અમે બંનેને પાર્ટીમાં જ મળી લેશું. આટલું કહીને તેણે તેની માતાનો જવાબ સાંભળ્યો ન હતો કે બીજી કોઈ દલીલ રજૂ કરી ન હતી. એક ક્ષણ માટે મને વિચિત્ર લાગ્યું કે કદાચ તેને ખરાબ લાગશે, પણ વિક્રમે આ મામલો જરા પણ માથા પર લીધો ન હતો. મેં રૂમમાં જ તેનો હાથ પકડી રાખ્યો, કારણ કે મને આ બધું ખૂબ જ વિચિત્ર લાગ્યું હતું. મેં આજ સુધી કોઈ દુલ્હન સાથે આવું વર્તન જોયું ન હતું. મેં વિક્રમની આંખોમાં જોયું અને મારા દિલની વાત કરી કે હું આશા રાખું છું કે મારો મુદ્દો નકારવામાં આવશે નહીં. મને ખબર છે તમે મને ખૂબ પ્રેમ કરો છો. હું જોઈ શકું છું. તમે સારી રીતે જાણો છો કે હું માત્ર તમારી પત્ની નથી, તમારી મિત્ર પણ છું. શું વાત છે મને કહો. તમારા માતા પિતા અમારી સાથે આવું કેમ વર્તન કરે છે? થોડા દિવસો પહેલાં એ લોકો એકદમ ઠીક હતા, પરંતુ હવે તેને શું થયું? એકાએક મારી વાત સાંભળીને વિક્રમે માત્ર મારા અસ્તિત્વ પર એક મૌન નજર નાખી અને મારો હાથ પકડીને સોફા પર બેસી ગયા. તેના ચહેરા પરની બેચેની એ કહેવા માટે ઘણી હતી કે તે હદની બહાર પરેશાન છે. મારા વિક્રમની હાલત બિલકુલ સારી ન હતી. અચાનક તેને મને ગળે લગાડી. જ્યારે હું તેની દરેક બદલાતી સ્થિતિ જોઈને ચિંતિત થઈ રહી હતી અને પછી તેણે મને તેની ભૂતકાળની વાત કહેવાનું શરૂ કર્યું. મેં ચિંતાતુર થઈને વિક્રમ સામે જોયું. હું કંઈક કહું તે પહેલાં તે મારા હોઠ પર હાથ રાખી ખૂબ જ પ્રેમથી બોલ્યા, મને ખાતરી છે કે તું મને ક્યારેય દગો નહીં આપે. હંમેશા મારા પર વિશ્વાસ રાખીશ. હું તારો છું અને તારો જ રહીશ. હું સાવ ચૂપ થઈ ગઈ હતી. મારી પાસે કહેવા માટે કંઈ હતું જ નહીં. હા, વિક્રમને સપોર્ટ કરવા માંગતી હતી. તેને તે કહેવા માંગતી હતી કે હું તમારી સાથે છું, પરંતુ તે સમયે મારી પાસે શબ્દો ન હતા. સમય ધીમે ધીમે પસાર થતો હતો
મારું જીવન ખૂબ જ સુંદર રીતે ચાલી રહ્યું હતું, જ્યારે અચાનક 5 દિવસ પછી અમારા ઘરમાં હાહાકાર મચી ગયો. મારી સાસુ મારી પાસે આવી અને મારી સામે જોઈને રડતા બોલી, તારા પગ બહુ ખરાબ નીકળ્યા. તે મારા બાળકને માર્યો. હું તને ક્યારેય માફ નહીં કરું. હું હમણાં જ જાગી હતી, તેથી જ મને આ વાતની ગંભીરતાની જાણ ન હતી. મેં તેની સામે જોઈને કહ્યું, બધું બરાબર છે ને મમ્મી? અચાનક તે નજીક આવી અને મારી બંગડીઓ તોડવા લાગી. મારા માટે આ બધું આશ્ચર્યજનક હતું. હું તેની સામે જોઈને બોલી, તમને શું થઈ ગયું છે? તમે આવા કામ કેમ કરો છો? તો તે કહેવા લાગી, તું વિધવા થઈ ગઈ છે. તારો સુહાગ આ દુનિયામાં નથી. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હોય એવું લાગ્યું. મેં કહ્યું, ના, આવું ન થઈ શકે. વિક્રમ મને આ રીતે ન છોડી શકે. હું પાગલની જેમ નીચે દોડી અને મારી સામેનું દ્રશ્ય જોઈને મારો આત્મા ધ્રુજી ગયો. મારા પતિની ડેડ બોડી સામે રાખવામાં આવી હતી. તેના મોં પર સફેદ ચાદર હતી. હું પાગલની જેમ ચીસો પાડવા લાગી, પરંતુ વાસ્તવિકતા એ હતી કે મારા પતિએ મને છોડી દીધી હતી. અમારા લગ્નને 5 દિવસ થયા હતા અને આ 5 દિવસો દરમિયાન મેં મારું જીવન વિક્રમ સાથે જીવ્યું હતું. મારું હૃદય તૂટવાની નજીક હતું. થોડીવાર પછી મહેમાનો, મમ્મી પપ્પા બધા મારા ઘરે પહોંચી ગયા. હું માની શકતી ન હતી કે વિક્રમ મને છોડીને ચાલ્યો ગયો. તેના અંતિમ સંસ્કાર માટે 4 ખંભા પર લઈ જવામાં આવ્યા હતા. હું દોડતી તેની પાસે ગઈ. મેં તેની લાશ પકડી રાખી હતી. હું કહેતી હતી કે વિક્રમ, તમે મને આમ છોડી ન શકો. આ એક સ્વપ્ન છે, હમણાં તૂટી જશે. તમે લોકો મારા વિક્રમને ક્યાંય લઈ જશો નહીં. ઘણા લોકો મને તિરસ્કાર ભરી નજરે જોઈ રહ્યા હતા. મારા હૃદયની હાલત એટલી ખરાબ હતી કે હું કોઈને કહી શકતી ન હતી. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. મને ખબર હતી મારા પતિની હત્યા કરવામાં આવી હતી અને હત્યારો બીજો કોઈ નહીં પણ મારા પતિની મા હતી. મેં નક્કી કર્યું હતું કે હું એ ઘરે પાછી જઈશ અને મારા દેવર સાથે લગ્ન કરીને મારા પતિનો બદલો લઈશ. હું આ સ્ત્રીને સમાપ્ત કરીશ. હું તેની આખું જીવન બરબાદ કરી દઈશ. મેં ઘણી યોજનાઓ નક્કી કરી લીધી હતી. સમય ધીમે ધીમે પસાર થતો ગયો અને મારા સાદગીથી મારા દેવર સાથે લગ્ન કર્યા. આ 5 દિવસમાં લક્ષ્મણ સાથે મારી ખૂબ સારી મિત્રતા થઈ ગઈ હતી. અમે બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા. મારું વર્તન ઘણું સારું હતું. વિદાય પછી લક્ષ્મણ મારી નજીક આવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ મેં તેનો હાથ પકડી લીધો હતો અને તેને બહુ પ્રેમથી કહ્યું હતું કે લક્ષ્મણ, હું જાણું છું કે તમે મારા પતિ છો. મને તમારો અધિકાર આપવાનો છે, પણ મારે હજુ થોડો સમય જોઈએ છે. મેં તમને હંમેશા નાના ભાઈ તરીકે જોયા છે, પણ હવે તમે મારા પતિ છો. મારો આ બધું સાંભળીને લક્ષ્મણ મૌન થઈ ગયા અને એકાએક નજીક આવીને મારી આંખોમાં જોઈને પ્રેમથી બોલ્યા, તમને જોઈએ તેટલો સમય હું આપવા તૈયાર છું. તમારે એવું વિચારવાની જરૂર નથી કે હું તમારી સાથે ખરાબ વર્તન કરીશ. મેં હંમેશા તમારો આદર કર્યો છે અને હંમેશા કરીશ. મારા માટે તમે મારી પત્ની જ નથી, પણ મારી ખૂબ સારી મિત્ર છો. ભાઈના મૃત્યુએ આપણા બધાને ભાંગી નાખ્યા છે, પણ હું વચન આપું છું કે કોઈ પણ ભોગે હું તમને આ દુઃખમાંથી બહાર કાઢીશ. લક્ષ્મણ ખરેખર ખૂબ જ સારો છોકરો હતો. આ વાતો કહીને તેણે મારું હૃદય મોટું કરી દીધું હતું. મારા ચહેરા પર એક સ્મિત આવી ગયું હતું અને તે ઊંઘી ગયો હતો. પરંતુ મારા મગજમાં પહેલેથી જ એક મહાન યોજના ઘડાઈ ગઈ હતી. તે રાતે વિક્રમે મને કહ્યું હતું કે મારી સાસુ વિક્રમની અસલી માં નથી. વિક્રમ તેના પિતાની પહેલી પત્નીનું સંતાન છે, જે આ દુનિયામાંથી ગુજરી ગઈ છે, અને વિક્રમની સોતેલી માં મારી સાસુ છે. તે વિક્રમની પાછળ પડી ગઈ છે. તે કોઈ પણ કિંમતે તમામ મિલકત તેના નામે કરવા માંગે છે. વિક્રમ તેને મિલકત આપવા માંગતો હતો, પરંતુ તે ખોટા હેતુ માટે તેનો ઉપયોગ કરવા માંગતી હતી. એટલા માટે તે દિવસે તે બીજા શહેરમાં ગયો,
જેથી તે બધી મિલકતો તરત જ વેચી દે અને પૈસા મેળવીને તેને બંધ કરી દે. પણ તે કંઈ કરી શક્યો નહીં. અત્યારે પણ તેનો ઈરાદો ખોટા કામ કરવાનો જ હતો. તે ડ્રગ્સ બીજા દેશોમાં મોકલી રહી હતી, જેના માટે તેને ઘણા પૈસાની જરૂર હતી અને તેથી જ તેને વિક્રમની હત્યા કરી નાખી હતી. અને તેથી જ મેં નક્કી કર્યું હતું કે હું વિક્રમની માની હત્યા કરીને બદલો લઈશ, જેથી એકવાર આ મહિલાનો ખાત્મો થઈ જાય પછી અમારા મામલાનું સમાધાન થઈ જાય. દેશ પણ બચી જશે અને મારો બદલો પણ પૂરો થઈ જશે. ધીમે ધીમે સમય વીતતો ગયો. લક્ષ્મણ અને હું ખૂબ નજીક આવી ગયા હતા, પણ આજ સુધી મેં લક્ષ્મણને મારી નજીક આવવાની પરવાનગી આપી ન હતી. મને ખબર નથી કેમ તેને જોયા પછી વિચિત્ર રીતે અસ્વસ્થતા લાગતી. એવું લાગતું હતું કે જાણે કંઈક મારાથી છુપાયેલું છે. લગભગ 1 મહિના પછી મારા નણંદ, લક્ષ્મણ અને મારા સસરા લગ્ન માટે બીજા શહેરમાં ગયા હતા. ઘરમાં માત્ર એક નોકરાણી અને મારા સાસુ હાજર હતા. આજે મારી પાસે સંપૂર્ણ તક હતી. મેં મારા હાથમાં એક છરી છુપાવી અને ખૂબ જ સાવધાનીપૂર્વક વિક્રમની માતાના રૂમમાં પ્રવેશ કર્યો. હું તેને મારી નાખવાની હતી. આ પહેલાં તેણે મારો હાથ પકડી લીધો હતો. તેને જાગતી જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મારી સામે જોઈને તે ગુસ્સામાં બોલી, હું તને જોયા પછી જ સમજી ગઈ કે તારા ઈરાદા શું છે. હું જાણું છું વિક્રમ, તારાથી કંઈ છુપાવી શકતો નથી. આટલું કહેતા જ તેણે મને ઘસીટવાનું શરૂ કરી દીધું હતું. મારો જીવ નીકળવાની તૈયારીમાં હતો. પછી તે મને એક રૂમમાં લઈ ગઈ અને સામેનું દ્રશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. સામે બીજું કોઈ નહીં પણ વિક્રમની ડેડ બોડી હજુ પડી હતી. તેને મને ત્યાં ધક્કો માર્યો અને કહ્યું, બહુ વિક્રમનો બદલો લેવાનો શોખ છે ને? હવે તેની પાસે રહીને જ મરો. અહીં કોઈ નહીં આવે બચાવવા. અને હું હજુ વિક્રમને જ જોઈ રહી હતી. મારી સાસુ પાછળ ફરે તે પહેલાં જ લક્ષ્મણ તાળી વગાડતા બોલ્યો, વાહ મમ્મી, મને તમારી પાસેથી આ જ અપેક્ષા હતી. મેં કલ્પના પણ નહોતી કરી મમ્મી કે તમે આ હદે જઈ શકો છો. 2 દિવસ પહેલાં જ મને ખબર પડી કે તમે બીજા દેશોમાં ડ્રગ્સ સપ્લાય કરો છો. તમે નથી જાણતા કે મૃત્યુ પછી આપણે ભગવાનને જવાબ આપવાનો છે. તો પછી આવું કામ કેમ કરવું? તમે ભાઈને અહીં કેમ રાખ્યો? અમે તો તેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. જ્યારે મારી સાસુ એકદમ ડરી ગઈ હતી. તે તરત જ ભાગવા માંગતી હતી, પરંતુ લક્ષ્મણે તેને પકડી લીધી અને તરત જ પોલીસને બોલાવી અને તેને સોંપી દીધી. પછી તેના જ મોંથી ખબર પડી કે તે વિક્રમના અંગૂઠાના નિશાન પ્રોપર્ટી પેપર પર મૂકવા માંગતી હતી. એટલા માટે છેલ્લી ક્ષણે તેને વિક્રમની લાશને બદલાવી નાખી. પ્રોપર્ટી પેપર થોડા દિવસો પછી થવાના હતા. આથી વિક્રમને કેમિકલ દ્વારા સ્વસ્થ રાખવામાં આવ્યો હતો. આ બધું જાણ્યા પછી મારું હૃદય ફાટવાની નજીક આવી ગયું હતું. પણ લક્ષ્મણે મારી બહુ સારી રીતે કાળજી લીધી. વાસ્તવમાં લક્ષ્મણ ખૂબ જ સારો છોકરો હતો. મારો બીજો ફેસલો સાચો સાબિત થયો હતો. વિક્રમના મૃત્યુ પર મારી આંખોમાં આંસુ ન હતા, કારણ કે મારી આંખોમાં લોહી ઉતરી ગયું હતું. મારે મારી સાસુ પાસેથી બદલો લેવો હતો. પણ જે દિવસે મારા વિક્રમને ન્યાય મળ્યો, હું લક્ષ્મણને ગળે લગાડીને ખૂબ રડી અને પછી ધીમે ધીમે હું બધું ભૂલી ગઈ અને લક્ષ્મણ સાથે નવું જીવન શરૂ કર્યું. બેશક આપણા જીવનમાં કેટલાક લોકો ભગવાન તરફથી મળેલી ભેટ હોય છે. મારી અને લક્ષ્મણની પણ આવી જ સ્થિતિ હતી. મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો. કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો, જેથી તમને આગલી અપડેટ પહેલાં મળે. થેન્ક યુ.